સનાતન ધર્મના મુખ્ય 4 ધામ પૈકીના પવિત્ર તમિલનાડુ સ્થિત રામેશ્વરમ ધામમાં શ્રી રામરચિત માનસ રામકથા મંગલ પ્રારંભ થયો હતો. આ વિશેષ કથાનું આયોજન સુરતના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે બિરાજમાન શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે કરવામાં આવ્યું છે. રામેશ્વરમ ધામમાં આ શ્રી રામરચિત માનસ કથા આગામી 7 દિવસ સુધી ચાલશે. કથાના પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રદ્ધાભેર જોડાયા હતા. હાસોદ તાલુકાના ઇલાવના પ્રખ્યાત કથાકાર ધનેન્દ્ર વ્યાસે અગાઉ પણ હરિદ્વાર, ચિત્રકૂટ, વૃંદાવન અને દ્વારકા સહિતના દેશના અનેક પવિત્ર ધામોના સ્થળોએ પોતાની વાણીથી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા છે. રામેશ્વરમ ખાતે યોજાયેલી આ તેમની 47મી કથા છે. આ ધાર્મિક મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના 175થી વધુ શ્રોતાઓ ખાસ રામેશ્વરમ ધામે પહોંચ્યા છે અને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે.